અમરેલી જિલ્લામાં ટેટીનું વાવેતર મોટી સંખ્યામાં ખેડૂતો કરી રહ્યા છે। મારું નામ ભાવેશભાઈ હંસરાજભાઈ ગોધાણી, ગામ ડેરી પીપરિયા, તાલુકો બગસરા। ટોટલ 32 વીઘાનું વાવેતર કર્યું હતું સ્ટેપ વાઇઝ 10 દિવસના અંતરે, અને અત્યારે પ્રોડક્શન ચાલુ છે। ટેટીનું ઉત્પાદન સરેરાશ ઉત્પાદન 150 મણથી 200 મણથી લગાડીને 400 મણ સુધી આવે છે। આપણે એવરેજ ઉત્પાદન 360 થી 380 મણનું આવશે। અભ્યાસ શું કર્યો છે અને ક્યાં વેચાણ કરો છો? મેં માસ્ટર ડિગ્રી કરી છે એગ્રીકલ્ચરમાં, અને વેચાણ ઘેરે બેઠા કરીએ છીએ। સુરત મોકલીએ છીએ, અમદાવાદ મોકલીએ છીએ, જુનાગઢ, જેતપુર ને અમરેલી આટલા સેન્ટરમાં વેચાણ કરીએ છીએ। એન્જિનિયર હોવા છતાં પણ આ પાછું ખેતીનું જો અમારે વારસાઈ છે, અને પહેલેથી હું ખેતી સાથે સંકળાયેલ હતો, પણ એક ઈચ્છા હતી ભલે ભણી ગણીને ખેતી કરવી। આપણે આધુનિક ખેતી ચાલુ કરી। શરૂઆત 30 વીઘાથી કરી હતી, આજે 450 વીઘા સુધી પહોંચ્યા છે। અમરેલી જિલ્લામાં પ્રગતિશીલ ખેડૂતો ટેટીનું વાવેતર કરે છે। ટેટીના વાવેતરમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન પણ ખેડૂતો મેળવી રહ્યા છે। દિન પ્રતિદિન હવે યુવા વર્ગ પણ ખેતીના વ્યવસાય સાથે જોડાઈ રહ્યા છે। અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ગ્રામીણ વિસ્તારની અંદર ટેટીનું સૌથી વધુ વાવેતર રવિ પાકમાં કરવામાં આવે છે। રવિ પાકમાં ટેટીનું સૌથી સારું ઉત્પાદન મળી રહે છે। સામાન્ય રીતે ટેટીનું 1 વીઘામાંથી અંદાજિત 1 લાખથી 1 લાખ અને 70,000 સુધીનું ઉત્પાદન મળે છે। જ્યારે યુવા વર્ગ હવે આધુનિક ટેકનોલોજી સાથે ટેટીનું વાવેતર કરી અને લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે। અમરેલી જિલ્લામાં યુવા વર્ગ હવે અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ સહિતના સિટીમાંથી પોતાની નોકરી છોડી અને પોતાના પિતા સાથે પરંપરાગત રીતે ખેતી છોડી અને આધુનિક ટેકનોલોજી સાથે ખેતી કરી રહ્યા છે। અમરેલી જિલ્લામાં અનેક યુવા વર્ગ 50,000થી 1 લાખ રૂપિયા સુધીની નોકરી છોડી અને પિતાની સાથે પરંપરાગત ખેતીની સાથે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને વધુ સારું નફાકારક ખેતી કરી રહ્યા છે। ત્યારે આ યુવકે એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે। BSc એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં કર્યા બાદ પોતે પોતાના પિતા સાથે ખેતીની શરૂઆત કરી હતી। 40 વીઘાથી ખેતીની શરૂઆત કરી હતી અને આજે યુવક 450 વીઘામાં અલગ અલગ આધુનિક ટેકનોલોજી અપનાવી અને વાવેતર કરી રહ્યા છે। હાલ આ ટેટીમાંથી યુવકને પ્રતિ વીઘે 1 લાખ રૂપિયાનું ઉત્પાદન મળી રહે છે। હાલના આ આધુનિક સમયની અંદર ટેકનોલોજીનો ઉપયોગ કરી અને યુવા વર્ગ લાખો રૂપિયાની આવક ખેતીમાંથી કરી રહ્યા છે અને પોતાની લાખો રૂપિયાની નોકરી છોડી રહ્યા છે।